નમસ્કાર દોસ્તો. ગભો ગઈકાલે પોલીસ સ્ટેશનની અંદર પહોંચી ગયો હતો. હવે પોલીસ ગભાને છોડે છે અને કહે છે હવે સીધો ઘરે જજે, આડો અવરો જતો નહીં અને ફરી વાર આવી રીતે દોડીને આવતો નહીં. ગભો કહે હા સાહેબ, હવે કંઈ ગોટાળો નહીં કરું. પોલીસ સ્ટેશનથી છે ગભો બહાર નીકળે છે ને ત્યારે ગામનો એને સરપંચ મળી જાય છે. સરપંચ કહે અરે ગભા, મારે તારું જ કામ હતું, તું જ જોઈતો હતો. ગભો ગભરાઈ જાય છે. ગભો કે મેં કંઈ જ કર્યું નથી, મારું તે વળી શું કામ પડ્યું. ગભો ને સરપંચની ઓફિસમાં લઈ જાય છે. સરપંચ કહે છે મારે ફક્ત છે ને તારું એક જ નાનું કામ છે, ફક્ત એક જ નાનું કામ. ગભો કહે શું કામ છે? પણ મને છે ને નાના નાના કામમાં જ મોટા ગોટાળા થાય છે. સરપંચ કહે છે એવું કંઈ મોટું એવું અઘરું કામ નહીં, આ અરજી તાલુકા ઓફિસે પહોંચાડી આવો. ગભો અરજી લઈને નીકળે છે. રસ્તામાં એને છે ને એક મિત્ર મળી જાય. મિત્ર પૂછે છે હાથમાં શું કાગળ લઈને જઉં છું? ગભામ ગર્વથી કહે છે ખૂબ જ ગુપ્ત સરકારી કાગળ છે. ના હોય, ગુપ્ત સરકારી કાગળ? આજુબાજુના બધા એમ જોવા લાગે છે અને ગોટાળામાં અરજી નીચે પડી જાય અને બીજું કાગળ હાથમાં આવી જાય છે. ગભો તાલુકાની ઓફિસે પહોંચે છે અને કાઉન્ટર પર ક્લાર્કને કાગળ આપે છે. કાગળ લઈને ક્લાર્ક વાંચે છે ભવ્ય ગરબા મહોત્સવમાં આપનું સ્વાગત છે. ક્લાર્ક ગભાને કહે છે આ અરજી છે કે જાહેરાત? ગભો માથું પકડી લે છે. ગભો પાછો સરપંચની ઓફિસે આવે છે. સરપંચ કે કામ થઈ ગયું? ગભો કે થઈ ગયું, પણ કયું કામ થયું એ ખબર નથી. એટલામાં ક્લાર્ક સાચી અરજી લઈને આવી જાય છે. સરપંચ ખૂબ હસવા લાગ્યો. ગભા, તારાથી કામ જ નહીં થતા, ફક્ત ગોટાળા જ થાય છે, તું તો ગોટાળાબાજ છું. એટલામાં ફરતી ફરતી ભાગી આવે છે અને સરપંચને કહે છે સરપંચજી હવે પછી ગભાને કોઈ કામ નહીં આપતા. અને બાજુમાં એલી છોટી કહે છે પપ્પા માટે અલગ વિભાગ બનાવવો પડે, ગોટાળા વિભાગ. બધા હસી પડે છે. એટલે દોસ્તો જોવાનું ભૂલતા નહીં. આવતીકાલે સાંજે 7 વાગે ગભો લગ્નમાં વેઇટર બને છે અને તું ત્યાં શું કાંડ કરે છે. ધન્યવાદ. લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આભાર.